મિત્રો મને અચાનક એવું તો શું થઈ ગયું એટલે મારે એક સાથે આટલી બધી દવા લેવી પડી અને આમ રોડ વચ્ચે જ ઊંઘી ગયો. જય દ્વારકાધીશ ને મિત્રો, મારું નામ પ્રકાશ ને આજે આપણે હવારની અંદર રસ્તા જતા હતા સિંગરવા ગામમાં, એટલે રોડ વચ્ચે નડ્યું ટ્રાફિક એટલે આપણે રસ્તા વચ્ચે જ ઊભા રહી ગયા. સિંગરવા ગામમાં આ ભાઈને ઓળખતા હોય તો આનું નામ કમેન્ટમાં જણાવજો. અહીંયા આવીને હું વિચારતો હતો કે માર્કેટમાં જવું કે ના જવું, પછી તો આપણે હિંમત કરીને માર્કેટમાં જતા જ રહ્યા. માર્કેટમાં ગયો એટલે અહીંયા પહેલા જ દેખાણા શાકભાજીના પધારા, પછી તો મિત્રો આપણે વસ્તુ લેવાની હતી એ લઈને પછી થતા રહ્યા રિટર્ન. પછી મિત્રો સાંજના 4 વાગ્યા એટલે મારી તબિયત બગડી ગઈ જબરજસ્ત. મિત્રો માથામાં દુખાવો પડ્યો જબરજસ્ત અને તાવ આવી ગયો આજે. એટલે મિત્રો મારાથી રહેવાયું નહીં એટલે હું આવી ગયો અહીંયા દવા લેવા માટે. દવા લેવા આવ્યો એટલે આ ભૈયા આપી દીધી આપણને બાકચ કે બોલાવી નાખે એટલી દવા ને આપણે લઈ લીધી. પછી મિત્રો સાંજના સમયે આ છોકરાએ કહી દીધું અભી સિસ્ટમ પાડ દેંગે અને પછી તો ધન ધીગાણે તમે બરાબરનું. પછી તો મિત્રો મરચા જેવો ભાઈબંધ જતો હતો જોશમાં, પછી તો મને જોયો એટલે મારી જોડે આવી ગયો ને પછી એને ફોન આવતો એટલે ઉતાવળ કરતો હતો અને આ ભાઈને એટલી બધી ઊંઘ આવી હતી કે રસ્તા વચ્ચે જ ઊંઘવું પડ્યું.